એક સ્કૂલની કેન્ટીનમાં ખાવામાં પ્લાસ્ટિકનો ટુકડો આવ્યો કે કાચનો ટુકડો આવ્યો, એ મુદ્દો હિન્દુ મુસ્લિમ મુદ્દો કેવી રીતે આપણે બનાવી દીધો? હું છું દેવકી, ये है जनहित में जारी। આપણે શું કરી રહ્યા છીએ? આખી વાત ક્યાંથી ક્યાં પહોંચી ગઈ? પોલિટિકલ પાર્ટીઝ વોટ બેંક માટે જે કરે છે એ આપણે સ્કૂલના બાળકો સાથે કેવી રીતે કરી રહ્યા છીએ? ભારત દેશ એક સેક્યુલર દેશ છે, બિન સાંપ્રદાયિક દેશ છે કે જેની અંદર દરેકે દરેક સંપ્રદાયના લોકો એક સાથે ઇક્વોલિટીથી હસી ખુશીથી હળી મળીને રહે, એ આપણું બંધારણ કહે છે. આપણે આપણા બંધારણને રિસ્પેક્ટ કરીએ છીએ કે નથી કરતા? આપણે ત્યાં છેલ્લે રાયટ્સ થયેલા 2002માં, અત્યારે 2026 છે. ફિઝિકલ રાયટ્સ બંધ છે, પણ મેન્ટલ રાયટ્સ આપણે હજી સુધી આપણી આગળની પેઢીને પણ પાસ ઓન કરાવવા માંગીએ છીએ. 1947-48ના સમયની અંદર જે ભયંકર કરપીણ પરિસ્થિતિ ભારતે જોઈ, 2026 સુધી હજી એ પરિસ્થિતિ આપણે છોડવી જ નથી ને એમાં જીવતા રહેવું છે. આપણે શું કરવા માગીએ છીએ આપણા બાળકો સાથે? આ જ બાળકો જે અહીંયા ભણવાના છે, એ બાળકો મોટા થઈને જ્યારે બીજા દેશની અંદર જશે ત્યારે બીજા દેશની પ્રજા સાથે કેવી રીતે રહેશે? જો આપણે અત્યારથી એમની અંદર આટલી બધી નફરત ભરી દેવા માંગીએ છીએ તો એ મા બાપ તરીકે, એ સમાજ તરીકે આપણે વિચારીએ છીએ કે વિચારતા પણ નથી? મલાલા યુસુફઝાઈ, જેનું પુસ્તક એક સ્કૂલની અંદર મળી આવે, આનંદ નિકેતનની જ વાત કરું છું, અને એને કારણે થઈને એ ઇશ્યુ એટલો મોટો થાય કે હિન્દુ મુસ્લિમ ઇશ્યુ બની જાય. અરે મલાલાનો ઇશ્યુ તો મુસ્લિમ ઇશ્યુ પણ નથી. મલાલાને પોતાને જ તકલીફ એના કારણે થઈ છે. ડુ યુ નો અબાઉટ મલાલા સ્ટોરી? મલાલા પોતે 11 વર્ષની હતી જ્યારે એણે પાકિસ્તાનમાં રહીને તાલિબાન કેવી રીતે ત્યાંની દીકરીઓને ભણવા નથી દેતું એના ઉપર BBC ઉર્દુ માટે ડાયરી લખેલી. એને માટે થઈને એ છોકરીને તાલિબાન તરફથી એની જ સ્કૂલ બસમાં 15 વર્ષની ઉંમરે માથામાં ગોળી મારી દેવામાં આવી. અનેક સર્જરીઝ પછી એ છોકરી બચી, પણ એનો અવાજ વધુ બુલંદ થયો અને દુનિયાભરમાં પહોંચ્યો. 17 વર્ષની ઉંમરે એને નોબેલ પીસ પ્રાઇઝ આપવામાં આવ્યું સત્યાર્થજી જોડે, કે જે પણ બાળકોના માટે જ એક્ટિવિઝમનું કામ કરી રહ્યા હતા ભારતમાં. આ બંને જણાને એક સાથે નોબેલ પ્રાઇઝ મળ્યું અને આ છોકરી એ દીકરીઓના ભણતરનો અવાજ બની છે દુનિયાભર માટે. એ છોકરીની બાયોગ્રાફી એ કેવી રીતે કોઈ એક ધાર્મિક બાયોગ્રાફી છે? એ છોકરીની બાયોગ્રાફી આપણને બધાને એ શીખવે છે કે આપણે એજ્યુકેશનને વધારે મહત્ત્વ આપવાનું છે, અને એને બદલે આપણે આખા કઈ બાજુ ફંટાઈ ગયા છીએ? સમાજ તરીકે આપણે આપણી આવનારી પેઢીને માત્ર નફરત જ વાવીને આપવી છે? આપણે ઘરની અંદર પતિ પત્ની તરીકે ઝઘડી લેવા તૈયાર છીએ, પણ પોતાના બાળકોને વાલ બતાડવા માટે તૈયાર નથી, બિકોઝ ઇટ ઇઝ અ પબ્લિક ડિસ્પ્લે ઓફ અફેક્શન વિચ ઇઝ ચીપ ફ્રોમ આવર પોઈન્ટ ઓફ વ્યૂ રાઇટ નાઉ. બસ એ જ નફરત આપણે ધર્મના નામે પણ વહેંચતા જ રહેવું છે કે આપણે હળી મળીને રહેતા શીખવું છે ફાઇનલી આપણને મળેલા એક આઝાદ દેશમાં? અહીંથી લઈને મેડિટેરેનિયન સી સુધી છેલ્લા 5000 વર્ષમાં એવી કોઈ પણ સંસ્કૃતિ નથી કે જે આટલી સુંદર ડાયવર્સિટી સાથે એક્ઝિસ્ટ કરતી હોય. આ આપણી સ્ટ્રેન્થ છે જેને આપણે આપણી વીકનેસ બનાવવા માટે કેમ તુલ્યા છીએ? પોલિટિક્સ પોતાની વોટ બેંક માટે જે કરશે તે કરશે, આપણે શું છે? આપણી માનવતા ક્યાં જતી રહી છે? એ પણ બાળકો સાથે. દેવકી કે સાથ, जनहित में जारी.